કેમ છો મારા ખેડૂત મિત્રો? મજામાં? અને મારા દાજના ભાગ્યા બધા કેમ છો? મજામાં ભાઈઓ અને બહેનો? તો જો અત્યારે અમે જીરું કરી મૂક્યું છે. એમાં અમે આજે પહેલી વાર નીંદવાયા છે અને બીજું પાણી થઈ ગયું છે. તો મારે શેટિયાની એટલું જ કહેવું છે કે અમે ભાગ રાખી તો એટલું અનાજ પકવીને એટલું તમું પકવીને જો ત્યારે કહેવાય કે હા તમે ખાસા કહેવાય. અને ત્યારે અમે પકવીએ છીએ તો અમને ખબર કે આમાં કેટલું થાય છે ને કેટલી મહેનત થાય છે. અને અમે વયા ગયા તો આમાં તમારે બીજું કંઈ ન થાય, ખડ જ થશે. જ્યારે સમજી જાવ તો સમજી આવજો, ત્રીજા ભાગ હાલવો હોય તો હાલજો, ચોથો ભાગ અમુક રાખવાના નથી. કેમ કે અમુક ગયા એટલે તમે પણ ગયા, સમજી લેજો. અમુક પકાવીએ એટલું અનાજ તમારાથી પકવાય નહીં, એ તો તમે વિચારીને જ ભજો. કેમ કે ત્રીજો ભાગ હોય તો હું ભાગ રાખવાના છે, ચોથો ભાગ રાખવાના નથી. એ તમે વિચારી લેજો. અત્યારે જીરું અમે કરી મૂક્યું છે. એમાં અમે જેટલા 2 વાર નીંદ નાખ્યું છે. જો આ નીંદી રહ્યા છે ને જે નાનું જીરું છે, બીજું પાણી થયું છે. જો આ કેટલું નાનું જીરું છે, આ બધું જીરું જ છે. આ જો આખું ખેતર કેટલું 12 વીઘાનું હોય, બધું જીરું હોય, એમાં બધું નીંદ્યું છે. હવે પાણી વાળશું અને બધા મારા દાહોદ જિલ્લાને બધાને કહું છું કે સુધરી જાઓ, ચોથો ભાગ છોડી દો. જે ત્રીજો ભાગ આલે તો જ વાવવાનું, અત્યારે નહીં. અને ખેડૂતને પણ કહું છું કે તમે પણ સડક વિચારીને કહો કે ત્રીજો ભાગ આપીએ, એવું કંઈક રાખો, સમજો, મગજમાં લાવો. અને અમારી આટલું તમે પકવો તો ખરા કહેવા. અમારી આટલું અનાજ તમે ખેતી કરો થાય કે નહીં થાય એટલું ખાલી તમે વિચાર લેજો. અમારી એટલું કોઈ નહીં કરી શકે. રાતન ધન પાણી વાળે, તમે રાતન ધન પાણી વાળો નહીં તો પણ તમારાથી એટલું અનાજ આમાં પાકે નહીં. તો 100% ગેરંટી હું કહું છું. કે આમાં ખડ એટલું થાય. તમે દાળિયા લાવશો, દાળિયા તો જેમનું તેમ નીંદી જશે, તો પાછું ફરી ખડ એવું જ થશે. એટલે કહું છું સુધરી જાજો. અને ત્રીજો ભાગ હોય તો જ હું રાખવાના છે, નહીંતર ના. અને આ વિડીયો ગમે તો લાઈક શેર કરી દીજો. જય જવાન, જય કિસાન.